સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા એક મેડિકલ સ્ટોરના સંચાલકને નજીવી બાબતે માથાકૂટ કરી અસામાજિક ઇસમોએ માર્યો હતો। આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટપણે હુમલાખોરોની દાદાગીરી જોવા મળે છે। આ વિસ્તારમાં વધતા જતા અસામાજિક તત્વોના ત્રાસને કારણે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। મેડિકલ જેવા આવશ્યક સેવા આપતા સ્થળે હુમલાની ઘટના બનતા સ્થાનિક વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। હાલમાં સલાબતપુરાની આ જે ઘટના સામે આવી છે, સલાબતપુરામાં મેડિકલ સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે। માન દરવાજા વિસ્તારમાં અસામાજિક તત્વોનો જેવી રીતે ત્રાસ જોવા મળી રહ્યો છે। આપ સ્ક્રીન પર પણ દ્રશ્ય જોઈ શકો છો કે મેડિકલ સ્ટોરમાં જે સંચાલક છે તેને કેવી રીતે મારવામાં આવી રહ્યો છે અને નજીવી બાબતે મેડિકલ સ્ટોરમાં મારપીટ થઈ હતી। હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। આજ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જી અરવિંદ, સલાબતપુરામાં જેવી રીતે મેડિકલ સંચાલક પર હુમલો કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? અપિયા, બિલકુલ જે રીતે સુરત શહેરમાં અસામાજિક તત્વો છે તે દિવસે ને દિવસે બેફામ થતા જાય છે, કારણ કે જે પ્રમાણેની અત્યારે જે ફરી એકવાર ઘટના સામે આવી છે તે સલાબતપુરા વિસ્તારની છે અને જેમાં અસામાજિક તત્વો દ્વારા જે રીતનો ત્રાસ છે તે ગુજારવામાં આવ્યો છે। એટલે કે જે મેડિકલ ધારક છે એટલે મેડિકલ સ્ટોરમાં જઈને નજીવી બાબતે જે રીતે માથાકૂટ સર્જાઈ હતી ને ત્યારબાદ જે રીતે મામલો ઉગ્ર બન્યો હતો અને તેમને મારવામાં આવ્યો છે અને તેમના સીસીટીવી જે પ્રકારના છે તે ખૂબ ચોંકાવનારા છે, કારણ કે જે રીતે પોલીસનો ડર ન હોય અને અસામાજિક તત્વો બેફામ થઈને આ રીતે જે મારામારીની ઘટના છે તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં જે પ્રકારે વાયરલ થયો છે, ત્યારે સલાબતપુરા પોલીસે હવે જે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ કયા કારણોસર માર્યો હતો, એટલે મારામારી સુધી જે આખી ઘટના બની છે એટલે સમગ્ર બાબતે હવે પોલીસ ઝીણવટભરી જે તપાસ કરી રહી છે અને તપાસના અંતે કોના દ્વારા અને કયા કારણોસર જે મેડિકલ ધારકને મેડિકલ સ્ટોરમાં જઈને માર્યો તે અંગે પૂછપરછ છે તે હાથ ધરશે। પરંતુ સુરતમાં જે અસામાજિક તત્વો અને ખાસ કરીને મારામારીની જેવી ઘટના બનવી એ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે। જી પિયા। અરવિંદ, જેવી રીતે મેડિકલ જેવી આવશ્યક ચીજ વસ્તુના સ્થળ પર મારપીટ કરવામાં આવે છે ત્યારે વેપારીઓની સુરક્ષા અંગે પણ સવાલ ઉઠ્યા છે, ત્યારે હાલમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી ચાલી રહી છે? જે પ્રકારેનો પોલીસનો ડર કે ખોફ નથી, ત્યારે અસામાજિક તત્વો બેફામ થઈને કાયદો હાથમાં લે છે। ત્યારે ફરી એકવાર જ્યારે આ મેડિકલ સ્ટોર છે અને ખાસ કરીને જે દવાની પૂરી જે સુવિધા પૂરી પાડતી હોય છે, 24 કલાક મેડિકલો કાર્યરત હોય છે અને તેઓમાં જે મેડિકલ ધારકને આ રીતે મારવો એટલે એ કેટલું યોગ્ય છે, એની જે કોઈ પણ રજૂઆત હોય પોલીસ ફરિયાદ પણ કરી શકાતી હોત, પરંતુ કયા કારણોસર માર્યો છે અને જે પ્રકારેના ઉગ્ર થઈ અને બોલાચાલી બાદ જે રીતે માર્યો છે અને તેનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે પોલીસે હવે વિડીયો વાયરલના આધારે તપાસ આરંભી છે અને જોવું રહ્યું કે આ કયા કારણોસર અને ખાસ કરીને આવી સેવા આપનાર સામે પણ આ લોકો જે બિંદાસપણે હાથ ઉગામતા હોય છે, ત્યારે મારામારીની ઘટના લઈને મેડિકલ સંચાલકોમાં પણ રોષ જોવા મળ્યો છે। ત્યારે જોવું રહ્યું કે આ ઘટનાને લઈને પોલીસના તપાસમાં કઈ રીતની તપાસ છે, એટલે હાલ પોલીસે વિડીયોના આધારે સલાબતપુરા છે તે તપાસ તેજ કરી છે અને કયા કારણોસર હુમલો અને કોણ હુમલો કરનાર હતું એટલે તે દિશામાં પોલીસ હવે ચક્રો ગતિમાન કર્યા છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ દ્રશ્યો છે સલાબતપુરામાં જ્યાં મેડિકલ સ્ટોરમાં એક ગ્રાહક દ્વારા મેડિકલના જે સંચાલક છે તેમની ઉપર મારામારીની ઘટના સામે આવી રહી છે।